પ્રાંતિજમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 5 પીઆઈ અને 3 પીએસઆઈની બદલી કરવામાં આવી છે। મજરા ગામમાં થયેલી જૂથ અથડામણ બાદ એ કાર્યવાહી સામે આવી છે। સમાચારોમાં આગળ વાત કરીએ। સાબરકાંઠાથી એક સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પ્રાંતિજના મજરા ગામ ખાતે 2 દિવસ પૂર્વે થયેલી મોડી રાત્રે મોટી બબાલ બાદ જિલ્લા પોલીસ વડાએ એક્શનમાં આવ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજ ગામ ખાતે પ્રાંતિજના મજરા ગામની એ જૂથ અથડામણનો મામલો કે જ્યાં ગામની અંદર મોડી રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થયું હતું। મજરા ગામમાં થયેલી જૂથ અથડામણ બાદ એ કાર્યવાહી સામે આવી છે। જે કાર્યવાહી સામે આવી છે જેમાં જિલ્લા પોલીસ વડાએ ઘટના બાદ તત્કાલ એક્શન લીધા છે। જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે ઘટના બાદ કેટલાક કડક આદેશો કર્યા છે। જે કડક આદેશો કર્યા છે એ કડક આદેશોની અંદર પ્રાંતિજમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીઆઈ રશ્મિન આર દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જો કે બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર આંતરિક બદલીઓ કરી છે। જિલ્લામાં આંતરિક બદલીઓ કરતાની સાથે જ વધુ એ અન્ય 5 પીઆઈ અને 3 પીએસઆઈની બદલી કરવામાં આવી છે। 5 પીઆઈ અને 3 પીએસઆઈની બદલી થતાની સાથે જ જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે। જ્યાં સાબરકાંઠા જિલ્લામાં 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 5 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે। ઉપરાંત પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ પણ કરાયા છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે આ અંગેના જાહેર આદેશો કર્યા છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ રશ્મિન આર દેસાઈને સસ્પેન્ડ કરાયા। આ કાર્યવાહી પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારના મજરા ગામમાં થયેલી જૂથ અથડામણ બાદ કરવામાં આવી છે। જેમાં જાહેર હિતમાં 5 પીઆઈની બદલીના આદેશો કરાયા છે। જેમાં ખેરોજ જાદર એ ડિવિઝન ચિઠોડા પોલીસ સ્ટેશનના પીઆઈનો સમાવેશ કરવામાં આવે છે। આ ઉપરાંત 3 પીએસઆઈની પણ આંતરિક બદલી કરવામાં આવી છે। આ 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર, જ્યાં એકની અંદર એ બબાલના દ્રશ્યો છે કે જ્યાં મોડી રાત્રે બબાલ થઈ હતી। બીજા દ્રશ્યો એ બબાલ બાદની સ્થિતિ છે। ગામની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ ગામમાં જોવા મળી હતી, તોડફોડ અને તેના દ્રશ્યો છે। આ ઉપરાંત 3 પીએસઆઈની પણ બદલી કરવામાં આવી છે। જેમાં હિંમતનગર જિલ્લા ટ્રાફિક, તલોદ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈનો સમાવેશ કરવામાં આવે છે। જે આ તમામ બદલી અને નિમણૂક કરવામાં આવી છે તેના રિમાર્ક્સમાં લખ્યું છે જાહેર હિતની અંદર તમામની બદલી કરાઈ છે। આ એ જૂથ અથડામણની વાત કરવામાં આવે તો પ્રેમ લગ્ન અને મંદિરના વિવાદની ચાલતી એ બબાલ, ચૂંટણીમાં રીકાઉન્ટિંગ સહિતના અનેક મુદ્દાઓ હતા કે જેને ધ્યાને લઈને આ બબાલ સર્જાઈ હતી। મજરા ગામ છે આ જે આપ 2 દ્રશ્યોમાંના એક દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં મોડી રાત્રે એક તરફ બબાલ ચાલી રહી છે, પથ્થરમારો ચાલી રહ્યો છે, આગ ચંપી કરવામાં આવી હતી। જેમાં કેટલાક ઘરોને નુકસાન, કેટલાક વાહનોની અંદર તોડફોડ કરવામાં આવી હતી। બીજી તરફના દ્રશ્યો ઘરની અંદર નુકસાન, વાહનોની તોડફોડ, ઘરના બારી બારણા દરવાજાના કાચ તોડી નાખવા, મીટર તોડી નાખવું। વાહનોની તોડફોડની જો વાત કરવામાં આવે તો લગભગ 50 જેટલા એ 2 વ્હીલર હતા, 20 કરતાં વધારે બાઇકો હતી, ટ્રેક્ટર સહિતના એ તમામ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। જો કે સમગ્ર ઘટના અંતર્ગત પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે। આ કેસની અંદર તત્કાલ ધોરણે જિલ્લા પોલીસ વડાએ ગામની અંદર બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। મોડી રાત્રે બનેલી ઘટના બાદ જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તમામે લોકો ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ ઘટનાના 24 કલાકની અંદર ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ જિલ્લા પોલીસ વડા છે તેમને તત્કાલે આદેશ જાહેર કર્યા। આ આખી ઘટનાની અંદર કેટલાક અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે અને હવે આવનારા સમયમાં આ પ્રકારની ઘટના જિલ્લાના કોઈ પણ ગામની અંદર ન બને તેને લઈને તત્કાલ ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મજરા ગામ ખાતે બનેલી આ ઘટનામાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે આ એક બબાલ થવા પાછળનું કારણ મંદિરનો વિવાદ, પ્રેમ લગ્ન અને સાથે જ ગામની અંદર થયેલી ચૂંટણીમાં રીકાઉન્ટિંગ ન થવું તેમાંનો કોઈ એક મુદ્દો કે જેના કારણે આ પ્રકારની ઘટના બની હોવાની ચર્ચાએ ગામની અંદર અત્યારે જોરશોરથી ચાલી રહી છે। જો કે હવે આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડા એક્શનમાં આવ્યા છે અને હવે ફરિયાદ નોંધાતાની સાથે જ તમામ એ પથ્થરમારાની ઘટનાની અંદર જેટલા એ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેના આધારે આરોપીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે।
हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।